જય દ્વારિકાધીશ। એક દીકરી પોતાની મા સાથે પોતાના સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવી। ત્યાંનો ઓફિસર એ દીકરીને પૂછે છે, શું તમારો પતિ તમને મારે છે? ત્યારે તે દીકરી કહે છે, ના। ઓફિસરે ફરી પૂછે છે, શું પિયરિયા પાસે કોઈ ડિમાન્ડ કરે છે? તમારા મમ્મી પપ્પા પાસે કંઈ માગે છે? તમારી કોઈ હેરાનગતિ? ત્યારે પણ દીકરી કહે છે, ના। ઓફિસર પૂછે છે, શું તમને ખાવા પીવામાં તકલીફ આપે છે? શું તમારું ધ્યાન નથી રાખતા? ત્યારે પણ દીકરી ના કહે છે। બધા સવાલના જવાબમાં દીકરી ના જ કહે છે। ત્યારે એની મા કહે છે કે મારી દીકરી ત્યાં બહુ પરેશાન રહે છે, એ લોકો એને બહુ ટોર્ચર કરે છે। હવે ઓફિસર સમજી ગયો। એણે દીકરીને માને પૂછ્યું કે બહેન, તમે ઘરે દહીં મેળવો છો? ત્યારે દીકરીની માએ કહ્યું, હા। ઓફિસર ફરી એને પૂછ્યું કે દૂધમાં મેળવણ નાખ્યા પછી વારે વારે એને અંદર આંગળી નાખીને જુઓ છો? એટલે દીકરીની મા કહે, ના રે ના, એમ વારંવાર આંગળી નાખીને જોઉં તો દહીં જામે જ ક્યાંથી? ત્યારે ઓફિસરે દીકરીની માને કહે કે બેન, આ વાતને તમે સમજો કે પહેલાં તમારી દીકરી દૂધ હતી, હવે એ સાસરે ગઈ તો હમણાં તો એનામાં સાસરીનું મેળવણ મળ્યું છે, હવે જામીને દહીં બનવાનું છે। હવે તમે વારંવાર એમાં આંગળી કરો તો એ જામશે ક્યાંથી? એ સાસરીમાં ભળશે ક્યાંથી? દીકરી સાસરે પરેશાન નથી, પણ તમારી એના સંસારમાં દખલ અંદાજી એની પરેશાનીનું કારણ છે। દીકરીનું ઘર સુધારવાનો પ્રયત્ન કરનાર હકીકતમાં તેનું ઘર બગાડે છે। પરિસ્થિતિનો સામનો પુત્રી ખુદ કરે અને જરૂર પડે ત્યાં એને માર્ગદર્શન મળે તેવું ઘડતર થવું જોઈએ, અને એના સાસરિયામાં એડજસ્ટ કેમ થવું એ શીખો, ના કે કોઈ ખોટું કરીને દીકરીનું ઘર તોડવાની સલાહ આપો। મિત્રો, તમને અમારી વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય દ્વારિકાધીશ લખવાનું ભૂલતા નહીં। જય દ્વારિકાધીશ।